ભલે મારો કહેવાનો આપણે અભણ હોય પણ કોઠા હું જ છે. એટલે ઓલા બાપા આપણા ગામડાના હાવ અભણ ને ઓલા કોલેજ છોકરાઓને છૂકા બાપાને આપણે મજાક કરીએ એટલે કે બાપા ઉખાણા રમીએ. એટલે બાપાએ કીધું ભાઈ તમે છોકરાઓ ભણેલા અમે અભણ, તમારી સાથે અમારી કેવી રીતે હરીફાઈ થઈ શકે? અમે તમને ન જીતીએ કે ના બાપા એવું ન હોય, અમે એવું હળવું પૂછ્યું તમ તાર, બસ તમને સારું લાગે એવું. અને છતાંય તમને એવું બાપા લાગતું હોય તો આપણે શરત રાખીએ કે અમે ઉખાણું તમને પૂછીએ ને એનો તમે જવાબ ન આપી શકો તો તમારે અમને 100 રૂપિયા આપવાના, અને અમને તમે પૂછો અને એનો જવાબ અમે ન દઈએ કે તો અમે તમને 200 દઈએ. તો એ કે એવું ડબલ પણ હોય તો કરીએ. તો ભાભો કહવાળો. હા હા, ભાગ્યના ભાગમાં લીકટકી કરતો હોય કેવો હોય? છોકરાએ પ્રશ્ન કર્યો. છોકરાએ કીધું બાપા તમે પહેલા પૂછો, હાલો તમે પહેલા. એટલે બાપાએ કીધું કે જો છોકરાઓ તો હું પૂછું તમને, પૂછો કે પાંખું વગરનું ઉડે અને પગ વગરનું દોડે ઈ પક્ષી કયું? તમે તારે ફોન કરો ઘેરે, તમારી બાને પૂછી લ્યો, તમારા બાપાને પૂછી લ્યો, તમારા સાહેબને પૂછી લ્યો. ઓલા કોણ બનેગા કરોડપતિ નથી અમિતાભ કહેતો, લેફ્ટ લાઈન છે, તમારે પૂછી લ્યો. કહે છે હો રહા હે. અમારે નથી આપણે હકાદાન કેવું પતંગ ઉડાડતો હતો. કોકે કીધું કે કલાકાર થઈને પતંગ ઉડાડો, બોલો કે જમીન તો બાપ દાદાએ ઉડાડી નાખી, પતંગ તો ઉડાડવા દે કે ઉડાડવા જેવું પતંગ રહી. ઓલા ગોથું ખાઈ ગયા, તમને કોઈ વાપી આવ્યું ઠેઠ આ એક જ પ્રશ્નમાં. એ કે બાપા નથી આવડતું. પાકો કરો ઢીલા બેટા 200. એટલે ઓલા 200 આપ્યા. કાલ્યો બાપા 200, અમે હારી ગયા. હવે અમે એનો પ્રશ્ન તમને પૂછી કે પાંખું વગરનું દોડે ઉડે અને પગ વગરનું દોડે એ શું? એટલે એ બાને અમને જાણવા તો મળે. બાપા કે આલ્યો આ માલી હો પાસા, મને નથી આવડતું. એમ જે હોની કટી કે ઉપાડી લે.